जय श्री कृष्ण। राधे राधे। मित्र, 5मा अध्यायना 25मा श्लोकमां आपणे जोयुं के भगवाने वात करी के जेमना संशयो नष्ट थया छे। संशय जे कंई शंकाओ हती, द्विधाओ हती, ए बधी नष्ट थई गई छे। बीजुं, जेमणे शरीर, इंद्रियो अने मन साथे जेमणे पोताने कंट्रोल करी लीधो छे, जेवो काबूमां छे, અને જે સર્વભૂતાની હિતે રતા બધા પ્રાણીઓનું હિત કરવામાં જે મગ્ન છે એવા વ્યક્તિને શું થાય છે તો કે નિર્વાણ બ્રહ્મ, એમને નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે। અથવા એવો જે ઋષિ છે એ બ્રહ્મ નિર્વાણ લભંતે ઋષિ લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય, આવો ઋષિ છે એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે। અને હવે ભગવાન 26મા શ્લોકમાં વાત કરે છે કે કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત્ત ચેતસામ અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ। કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી વિયુક્તાનામ, યુક્ત એટલે જોડાયેલા, પણ વિયુક્તાનામ જે સર્વથા રહિત છે। કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી સર્વથા રહિત છે, સર્વથા રહિત। પછી યતિનામ, યતિનામ એટલે સાંખ્ય યોગીઓ, સાંખ્ય યોગીઓ। યત ચેતસામ, યત ચેતસામ એટલે જીતી લીધેલા મનવાળા, યત ચેતસામ જીતી લીધેલા મનવાળા। અભિતઃ, અભિતઃ એટલે ચારે બાજુ, ચારે કોર। હવે અહીં ચારે કોરનો અર્થ લેવો હોય ને તો શું થાય તો કે જન્મથી ચાલુ કરીને એમના જે જીવનકાળ છે ત્યારથી જીવતા કે પછી મૃત્યુ પામ્યા છે ત્યાર પછીની પરિસ્થિતિ, એમના અર્થમાં ચારે કોરની વાત છે। ચારે કોર બ્રહ્મ નિર્વાણમ વર્તતે, બ્રહ્મ નિર્વાણ, નિર્વાણ બ્રહ્મ, વર્તતે એટલે છે અથવા પરિપૂર્ણ છે, એમની ચારે કોર બ્રહ્મ નિર્વાણ પરિપૂર્ણ છે એવું કહેવા માંગે છે। પણ હજી એક શબ્દ આપેલો છે વિદિતાત્મનામ, જેમણે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી લીધો છે, સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂકેલા। હવે આમનો ભાષાંતર શબ્દશઃ લેવું હોય તો આ રીતે લઈ શકાય કે કામ અને ક્રોધથી સર્વથા રહિત થયેલા, કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી સર્વથા રહિત, જીતેલા મનવાળા, પછી જેમણે સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂક્યા છે તેવા, પછી યતિનામ એટલે સાંખ્ય યોગીઓ માટે અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે, એને ચારે કોર નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે અથવા ખાલી છે, વર્તતે એટલે છે પણ થાય। હવે ચારે કોર છે જન્મ મૃત્યુ વખતને। હવે ભગવાન શું કહે છે કે જે સિદ્ધ પુરુષ છે, અહીં યતિનામ શબ્દ વાપર્યો છે સાંખ્ય યોગીઓ માટે। હવે પહેલો શબ્દ ભગવાને વાપર્યો કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી સર્વથા રહિત, થોડા ઘણા નથી વાત કરી, સર્વથા બધી બાજુથી કામ અને ક્રોધ છે એમના વગરના થઈ ગયા છે। હવે જે સિદ્ધ પુરુષ છે ને એક એમને એમના જીવનમાં તો કામ અને ક્રોધની ગંધ પણ નથી આવતી। બીજું, આ દોષ કોના છે? કામ અને ક્રોધ છે એ કોના દોષ છે તો કે શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે, મહત્તત્વ છે, એમાં બધાની અંદર કામ અને ક્રોધ છે એમનો હોય છે। અને એ બધા કેવા છે તો કે અસત સાથેનો જો સંગ થઈ જાય, અને જો અસત સાથેનો સંગ થાય ને તો એમાંથી ઉત્પન્ન થાય છે આ કામ અને ક્રોધ। બાકી અહીંયા તો સાંખ્ય યોગી છે, અને સાંખ્ય યોગીઓને તો સત તત્વમાં પોતાની સ્થિતિનો અનુભવ કરી લીધો છે। એમને માટે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ કંઈ છે જ નહીં, એ અસ્તિત્વ જ નથી। શું કામ તો કે સાંખ્ય યોગી એટલે કહેવાય એને કે એમની પાસે એવો વિવેક છે કે જેમણે પોતાને વિવેક બુદ્ધિથી, વિવેક દ્રષ્ટિથી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ અસતને નોખું કર્યું છે, અને પોતાનું જે સ્વરૂપ છે ને એમને સતની સાથે એમણે અનુભવ કરી લીધો છે। હવે શરીર અને અંતઃકરણ, અંતઃકરણ છે, શરીર છે, સંસાર છે, મન છે, બુદ્ધિ છે, એ સાંખ્ય યોગીમાં તો સર્વથા અભાવ હોય છે।
જો એમની અંદર સર્વથા અભાવ હોય તો જે કામ અને ક્રોધ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે તો પછી એ સાંખ્ય યોગીમાં કેવી રીતે હોઈ શકે? એટલા માટે એમણે શું કર્યું છે આ કામ અને ક્રોધને? તો કે કામ ક્રોધ વિયુક્તાનામ, એમણે સર્વથા એમાં રહિત થઈ ગયા છે કામ અને ક્રોધ. શું કામ એ રહિત થઈ ગયા છે? એને પાછળનું કારણ છે કે એમણે તો એમનાથી આ અંતઃકરણ છે, સંસાર છે, શરીર છે, અંતઃકરણ એ બધું ને પોતાને અલગ કરી નાખ્યું છે અને પોતાને એનાથી અલગ કર્યો છે. હવે બીજું, જો તમે વિનાશ અને ઉત્પત્તિશીલ વસ્તુની ઈચ્છા કરો, એટલે કે સંસારના પદાર્થોની ઈચ્છા, સંસારનો પદાર્થ દેખાય છે એનું નામ છે, તો જે જોઈએ છીએ ને એ જવાનું છે અને નામ છે તેનો નાશ છે, એટલે એ બદલી રહ્યું છે અને બીજું એ વિનાશ પામવાનું છે. ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થની જો ઈચ્છા થાય ને તો એ ઈચ્છામાં શું ભળશે? કામ ભળશે અને પછી એમને પ્રાપ્ત કરવાની કામના જાગશે. અને કામના ક્યાં હોય? કામના ક્યારે જાગે? તો કોઈ પણ વસ્તુનો જ્યારે અભાવ હોય ને ત્યારે કામના જાગૃત થાય. તમારી પાસે ખાવાનું છે, તમે પૂરે ભરપેટ જમેલા છો તો તમને જમવાની ઈચ્છા નહીં થાય, પણ તમારી પાસે ખાવાનું નથી એટલે ખાવાનું પ્રાપ્ત કરવાની તમને કામના જાગશે. એટલે કામના છે એ અસતની અંદર પ્રાપ્ત થાય છે, અભાવમાં પ્રાપ્ત થાય છે, અને અભાવ છે ને એ અસતમાં રહેલો છે. અને અહીંયા તો સંપૂર્ણ સત છે. સાંખ્ય યોગી છે એમણે તો સતનો પોતાને અનુભવ કરી લીધો છે, પોતાના સ્થિતિનો સતમાં અનુભવ કરી લીધો છે. પણ આ સત જ્યારે અસતની સાથે તાદાત્મ્યતા અનુભવ કરે છે ત્યારે સત છે ને એ અસતના અંશ એવા આ અભાવને પોતાનો માની લે છે. અને અભાવને જ્યારે તે પોતાનો માને છે ને ત્યારે એમાંથી કામનાઓ જન્મે છે. અને મિત્રો, જ્યારે કામનાઓ જન્મે છે ત્યારે કામનાઓની પૂર્તિ કરવા માટે એ કર્મો કરવાનું ચાલુ કરે છે. એમાં જો કોઈ વિઘ્ન આવે તો શું થાય છે? જો વિઘ્ન નાખવા વાળું કોઈ પણ પરિબળ, વ્યક્તિ હોય કે ગમે તે હોય, કોઈ પણ પરિબળ હોય, જો તમારાથી એ બળવાન હશે તો તમને ભય પેદા કરશે, પણ જો તમારાથી નબળું હશે, તમે એનાથી બળવાન હશો ને તો તમને એમના ઉપર ક્રોધ આવશે. એટલે કામ અને ક્રોધ છે એને જન્માવનારી કામનાઓ અસત અથવા તો અભાવ છે. અને અહીંયા ભગવાને શું કીધું કે કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી વિયુક્ત છે અથવા તો સર્વથા રહિત છે. આ રીતે સ્વરૂપની અંદર કામ ક્રોધની પ્રતીતિ થતી જ નથી. પણ પ્રતીતિ કેવી રીતે થાય છે? તો કે સ્વરૂપે અસત સાથેના તાદાત્મ્યનો અનુભવ કર્યો અને એવું સમજી બેઠો કે આ બધું મારું છે, અને એમને પ્રાપ્ત કરવા માટે જેવી કામનાઓ જાગૃત થઈને એમાં વિઘ્ન આવ્યું, એટલે સ્વરૂપની અંદર કામ અને ક્રોધની માત્ર પ્રતીતિ, તમને દેખાણું કાયમ છે પણ ખરેખર એમનું નથી એમ. અને જેવું તાદાત્મ્ય નષ્ટ થઈ જશે, સાંખ્ય યોગીને ખબર પડી જશે કે આ હું નથી, એ જ સાથે શું થશે? સ્વરૂપની અનુભૂતિ તો એવી ને એવી જ રહેશે, એમનામાં તો કોઈ ફેરફાર થશે નહીં અને કામ ક્રોધ છે એ સંપૂર્ણ રહિત થઈ જશે. બીજું મિત્રો, આ કામ અને ક્રોધ છે એમને ઘટાડવા માટે ઘણી વખત શું કરતા હોય છે? માણસ સાધના કરે છે. જેમ જેમ માણસ સાધનામાં પોતે આગળ વધતો જાય છે ને એમ ધીમે ધીમે શું થાય છે? કામ ક્રોધ ઓછા થતા જાય છે. એની કામનાઓ, એમની ઈચ્છાઓ ધીમે ધીમે, જો ખરેખર સાચા અર્થમાં સાધક હશે ને તો એની કામનાઓ છે ઓછી થતી જશે. અને જેવી કામનાઓ ઓછી થશે, જે ઓછું થાય છે ને મિત્રો, એ વસ્તુ નાબૂદ થવાની, એનો મતલબ એવો છે. તો પછી જે આ ઓછી થાય છે ને તો એમને નાબૂદ પણ થઈ શકે અને ધીમે ધીમે શું થશે? આ સાધનાથી એ નષ્ટ થઈ જશે. કામ અને ક્રોધ છે ને એ સાધનાથી નષ્ટ થાય છે. હવે જે લોકો સાધક છે એમની પાસેથી તમે ઘણી વખત સાંભળો, બને ત્યાં સુધી સાચો સાધક છે પોતાના અનુભવ શેર ન કરતા હોય, પણ એમ છતાં આપણે શાસ્ત્રો મારફત ઘણા બીજા વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ કે સાધકને એવા અનુભવ થતા હોય કે મારી અંદર જેવા પહેલા કામ અને ક્રોધ આવતા હતા ને, જેટલા જલ્દી આવતા હતા ને એટલા હવે ઝડપથી નથી આવતા. પેલા કોઈક જરી કમથું કંઈક કહેતું ને તો
જરીક કોઈક વસ્તુ જોવે તો કામનાઓ જાગૃત થઈ જતી, જરીક કોઈક કંઈક કહેતું તો ખીજાઈ જતા. એમ હવે એટલા જલ્દી નથી આવતા, પહેલા જેટલા જલ્દી નથી આવતા. બીજો અનુભવ એને એવો થાય કે પહેલા જેટલા વેગથી આવતા હતા ને, જે ઝડપથી આવી જતા, તરત ગુસ્સે થઈ જતા. આશુતોષ હતા અને આશુરોષ હતા, એટલા વેગથી નથી આવતા. અને ત્રીજો અનુભવ એટલો એવો થાય છે સાધકને કે પેલા મારી અંદર જે કામ ક્રોધ જેટલી ઘડી ટકતા હતા એટલા હવે ટકતા નથી. એમ કદાચ એવું બને થોડી વાર માટે કામ ક્રોધ આવે છે, પણ બહુ ઝડપથી મને ખબર પડી જાય છે કે આ કામ અને ક્રોધ છે, એટલે એમને તરત જ નાશ કરી નાખે. હવે ક્યારેક સાધકોને છે ને આનાથી સાવ ઉલટો અનુભવ થતો હોય, સાવ ઉલટો. અને એ ઉલટો કેવો? દાખલા તરીકે આમાં એવું હતું કે કામ ક્રોધ વગેરે દોષો પહેલા જેટલા જલ્દી આવતા હતા એટલા અત્યારે નથી આવતા. તો આમાં એને એવો અનુભવ થાય કે હવે બહુ ઝડપથી આવ્યા છે. તમે ઘણા સાધકોને જોતા હશો, જલદ પ્યાલો હોય. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ફલાણા બાપુ તો યાર ગિરનારમાં છે યાર, એમને કંઈ કહેવાય નહીં, એકદમ જલદ પ્યાલો છે, બહુ ગુસ્સાવાળા છે યાર, ચીપિયાનો ઘા કરી લે, ગુસ્સે થઈ જાય યાર, રાડારાડી કરી મૂકે યાર. બીજું વિવિધ પ્રકારની ઈચ્છાઓ પણ એમની હોય છે. ઘણી વખત એમને એવું થતું હોય કે પહેલા થોડાક વેગથી મને જે ગુસ્સો આવતો હતો હવે ખૂબ ઝડપથી આવવા માંડ્યો છે, એવું પણ લાગે છે. ઘણી વખત એવું થતું કે પહેલા હું ગુસ્સે થતો ને તરત શાંત થઈ જતો, હવે શાંત નથી થઈ શકતો. મિત્રો, મેં એક જગ્યાએ વાંચ્યું છે, બગદાણા બજરંગદાસ બાપુએ જ્યારે બગડેશ્વર મહાદેવની સ્થાપના કરવાની હતી ત્યારે બાપાએ ત્યાં ગયા અને પહેલો જ પગ મૂક્યો અને એમને જ્યારે ગુસ્સો આવતો ને ત્યારે એમના રૂવાટા ખડા થઈ જતા, ઊભા થઈ જતા રૂવાટા. પછી એમના એક બહુ અંગત વ્યક્તિ હતો, એ બાપા માથે હાથ ફેરવતો ધીમે ધીમે. અત્યારે તો એ વ્યક્તિ પણ નથી રહ્યા, અને ધીમે ધીમે હાથ ફેરવીને એને શાંત કરતા. હજારો લાખો લોકો બજરંગદાસ બાપાને સાધક ગણે છે, બહુ ઉચ્ચ કોટીના સાધક ગણે છે. અને એ સાધકમાં આ ઉલટા પ્રકારના લક્ષણો દેખાય છે. સમજાય છે? એમનું ઉદાહરણ આપવા પાછળનું કારણ એ છે કે ઉલટા પ્રકારના લક્ષણો દેખાય છે. હવે આમની પાછળનું ઘણી વખત કારણ શું હોય છે, એમનું સમાધાન શું કરવું એમ? તો ઘણી વખત શું થતું હોય મિત્રો, આવા થવા પાછળનું કારણ એવું છે કે ભોગાશક્તિ નાબૂદ થઈ ગઈ હોય. તમારા શરીરમાંથી, ઇન્દ્રિયોમાંથી, મન અને બુદ્ધિમાંથી ભોગ અને આસક્તિ બે નાબૂદ થઈ ગઈ હોય, પણ હજી જ્યાં પહોંચવાનું હોય ને તે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત ન કરી હોય. ઘણી વખત અમુક સાધકોને એવું હોય કે ભોગ અને આસક્તિ નાબૂદ થઈ ગઈ હોય પણ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત ન થઈ હોય. બીજું, ઘણી વખત એવું થઈ ગયું હોય કે અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ ગયું હોય. અંતઃકરણ એકદમ શુદ્ધ, ખૂબ જ શુદ્ધ, વધારે. અને જ્યારે અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ જાય ને ત્યારે આ કામ અને ક્રોધ જરી કમથા હોય ને તોય ઝાઝા દેખાય. દાખલા તરીકે એક માની લ્યો કે લાલ કલરનું કપડું છે, એમની અંદર તમે લાલ ડાઘો કરો, લાલ કલરના કપડામાં લાલ ડાઘો તમે કરો, કંઈક લાલ શાહી નાખો, તો લગભગ ઘણા લોકોને તો ખબર પણ નહીં પડે કે આની અંદર બીજી એક શાહી ભળેલી છે. કાળા કલરના કપડામાં કાળો ડાઘ પડશે તો ખબર નહીં પડે, કંઈક મેસ હશે તો ખબર નહીં પડે. પણ માની લ્યો કે સફેદ કપડું છે ને એમાં લાલ કલરનો ડાઘો પડ્યો કે પછી એમાં કાળા કલરનો ડાઘો પડ્યો, તો એક સહેજોમથી ટપકી હશે ને તો પણ દેખાઈ જશે. એમ આ સાધકનું પોતાનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, અને શુદ્ધ અંતઃકરણમાં જેવા કામ ને ક્રોધ જરી કમથા જાગૃત થશે ને તોય એવું લાગે છે કે આ તો બહુ જાજુ થઈ ગયું. શુદ્ધ અંતઃકરણ એકદમ વ્હાઇટ થઈ ગયું છે એનું બેકગ્રાઉન્ડ, અને એ વ્હાઇટ ગ્રાઉન્ડ ઉપર અત્યારે આ કેનવાસ ઉપર આ કાળો અને રેડ કલરનો ડાઘ છે યાર. બીજું, ઘણી વખત શું થતું હોય, સાધક જ્યારે સાધના કરવા બેસી ગયો અથવા તો સાધનાના માર્ગે નીકળી પડ્યો હોય ત્યારે શું થતું હોય, ઘણા લોકો એમના મનને ન ગમતી હોય ને તેવી પ્રવૃત્તિઓ કરતા હોય, તેવી વાતો કરતા હોય. હવે એમણે કામ અને ક્રોધને જીતી લીધા છે, સર્વથા રહિત થઈ ગયો છે. એટલે શું કરે છે, એને કામ અને ક્રોધ ત્યારે આવતા હોય ને તો એમને એ બળજબરીથી કંટ્રોલ કરી લેતા હોય અને પોતાની અંદર સમાવી લેતા હોય. સમાવે જાય. હવે તમે અંદર નાખો છો, સમાવો છો, તો એનો મતલબ એવો કે અંદર છે.
અને એ એકી સાથે ક્યારેક બહાર આવશે. તો ઘણી વખત એવું થાય કે એકી સાથે બહાર આવે. આપણે એમ ઘણી વખત કહેતા હોય કે એલા નાની એવી વાતમાં આવડું મોટું રૂપ લઈ લીધું તે, પણ એ કેટલા સમયથી આ સમાવતો હતો. કોઈ એક ક્લાસની અંદર શિક્ષક પીરિયડ લેતો હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ થોડું કરતા હોય, શિક્ષકનું ધ્યાન પડે, જતું કરે, ગુસ્સાને પી જાય. પછી એકાદ વિદ્યાર્થી થોડું કંઈક કરે ને અને શિક્ષક બધાનો ગુસ્સો છે એમની ઉપર ઉતારી દે. એ બધું એકી સાથે બહાર નીકળે. એટલે સાધકને આવું ઘણી વખત થતું હોય. પછી આમાં એક શબ્દ વાપર્યો છે યત ચેતશામ. યત ચેતશામ એટલે જીતેલા મનવાળો. યત ચેતશામ, જીતેલા, જેમણે અસતના સંબંધથી મનને વશમાં નથી થતું. જો જ્યાં સુધી તમે અસત સાથે સંબંધ ધરાવો છો, બાહ્ય પદાર્થો સાથે, શરીર છે, મન છે, ઇન્દ્રિયો, બુદ્ધિ, આ તે, એમની સાથે જ્યાં સુધી તમે સંબંધ રાખો છો એમનાથી અને એમના કર્મોથી, ત્યાં સુધી મન છે ને એ વશમાં નહીં થાય. અને જેવો તમે અસત સાથેનો સંબંધ તોડી નાખશો, અસત સાથેથી દૂર થઈ જશો અને સત બાજુ તમે જતા રહેશો, કોઈ સાચો સાંખ્ય યોગી અસતને અસત તરીકે અને સતને સત તરીકે મૂલવી દેશે ને, એટલે મન છે ને આપોઆપ એના વશમાં, મન છે એ આપોઆપ વશમાં આવી જશે. બાકી નહીતર તો ઇન્દ્રિયો જ નહીં થાય, ઇન્દ્રિયો જ મનને વશ નહીં કરવા દે. આમની પહેલા પણ ભગવાને કીધું હતું, પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રશભમ હરંતિ મન. ઇન્દ્રિયો જ એવી છે કે મનને હરી લેશે. એટલે અસતના સંબંધ જેવો વિચ્છેદ થશે એટલે મન આપોઆપ છે એમના વશમાં આવી જશે. પછી ભગવાને બીજી લીટીમાં એવું કીધું કે અભિતઃ, ચારે બાજુ અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મા. વિદિતાત્મા તો આપણે જોયું કે જે સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે, સતની પોતાનામાં, સતમાં પોતાનું સ્વરૂપ જોય. હવે અભિતઃ બ્રહ્મ નિર્વાણ. અભિતઃ એટલે પોતાના સ્વરૂપનો વાસ્તવિક જે બોધ થઈ જાય. એક વખત કોઈ વ્યક્તિને પોતાના સ્વરૂપનો વાસ્તવિક બોધ થઈ જાય કે હું આ છું અને મારું કાર્ય આ છે, આ સામે છે તે પ્રકૃતિ છે, પ્રકૃતિજન્ય છે અને એ અસત છે, હું સત છું, આ નાશી છે, હું અવિનાશી છું, આ જન્મા છે, હું અજન્મા છું. આમ જ્યારે સ્વરૂપનો સાચો બોધ થઈ ગયો એને યતિ નામ, એને સાંખ્ય યોગી કહેવાય. હવે સાચો બોધ એટલે આપણે શબ્દ વાપર્યો છે અહીંયા વિદિત આત્મનામ. પોતાની જાતને વિદિત એટલે જાણવું. મનુષ્ય જન્મનું ઉદ્દેશ્ય જ એ છે. એમનું ઉદ્દેશ્ય સિદ્ધ થઈ જાય, એને એ સાચા અર્થમાં એને જાણી લે. જ્યારે એનું ઉદ્દેશ્ય સિદ્ધ થઈ જાય પછી એ મનુષ્યને પરમ શાંતિનો અનુભવ થઈ જાય. કેમ કે સંસારના જે કંઈ કાર્યો થઈ રહ્યા છે ને એમના ઉપર, એમની આ કાર્યોની એમના ઉપર કોઈ અસર નહીં થાય. નહીં તો કર્મોની અસર થાય, નહીં કર્મોના ફળની અસર થાય. એટલે તો પછી એને થશે શું? જે બ્રહ્મ નિર્વાણ, જે શાંત બ્રહ્મ જે આપણે વાત કરી હતી પૂર્વ શ્લોકમાં, એ શાંત બ્રહ્મની અંદર એને ચારેકોર એના જીવતા, એ જ્યારે જીવે છે ત્યારે પણ એમની સ્થિતિ એવી છે અને મૃત્યુ પામ્યા પછી પણ એમની સ્થિતિ એવી જ રહેશે. ટૂંકમાં એ શાંત બ્રહ્મમાં રહે છે અને એ પરિપૂર્ણ છે. એની આજુબાજુ પરિપૂર્ણ, જીવતા જ તે મૃત્યુની જે પરમ ગતિ છે ને એ પરમ ગતિને જીવતા જ પ્રાપ્ત કરી લેશે. એટલે અભિતઃ શબ્દ આપ્યો. ચારેકોર બ્રહ્મ નિર્વાણ છે. ગમે તે દિશામાં હોય, એ મૃત્યુ પામે તોય ભલે, એ જીવે તોય ભલે, એને કોઈ ફેર ન પડે. કેમ કે એને સાચા અર્થમાં પોતાનો સ્વરૂપનો અનુભવ કરી લીધો છે. આમ સરસ મજાના સાંખ્ય યોગ વિશેની ભગવાને વાત કરી કે કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતશામ અભિત બ્રહ્મ નિર્વાણમ વર્તન્તે વિદિતાત્મના. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.